Hello students, hope you all are doing well. See, previously આપણે તમારો economics for business decisions એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the types of competitions. એમાં ડિસ્કસ કરેલું હતું about the discriminatory, predatory, fine. જેમાં discriminatory જે છે એ સ્પેસિફિક પાર્ટ તરીકે તમને આપેલું હતું as non-price competition, or we can say that it was completely based on the services. Fine. હવે બીજા જે છે એ બે ટાઈપ્સ તમને આપેલા છે, ફેર એન્ડ અનફેર કોમ્પિટિશન. તમે આ બંને વસ્તુ ઘણી બધી જગ્યાએ જોયેલી હશે, જેમાં લોકો એવું કહેતા હોય કે એ લોકો ખોટી રીતે જે છે એ માલ વેચે છે કે ખોટી રીતે પોતાની પ્રોડક્ટને પ્રમોટ કરે છે. તમને કેમ ખબર? તમે તો કોઈ એવી ટેકનિકાલિટી પણ નથી જાણતા બિઝનેસની, તો એ તમને કેવી રીતે ખ્યાલ આવી જાય છે? બીકોઝ યુ કન્સિડર ઇટ ઓન ધી બેઝિસ ઓફ મોરલ્સ. મોરલી જે વસ્તુ સાચી છે એને આપણે ફેર કન્સિડર કરીએ છીએ, અને જે વસ્તુ મોરલી સાચી નથી એને અનફેર કન્સિડર કરીએ છીએ. તો અહીંયા પણ તમને એ જ વેથી આપેલું છે કે જે લોકો એવી સિચ્યુએશનમાં બીજાને મૂકે છે, કે જે લોકો એવી રીતે જોડાય છે કે બેઝિકલી બીજા લોકોને નુકસાન પહોંચે, તો એની લોકો અનફેર કોમ્પિટિશન જે છે એની અંદર કન્સિડર કરે છે. ફાઇન, let us first discuss about the fair competition and then we will move to unfair competition. Fine. First તમને કીધું છે the words fair and unfair are related to morals as I have seen. આપણે ઓલરેડી જે છે એ આ વર્ડ્સને મોરલ્સ સાથે કનેક્ટ કરી શકીએ છીએ. આપણે સમાજની અંદર દરેક એ જ વસ્તુને એક્સેપ્ટ કરીએ છીએ જે મોરલી સાચી છે. ચોરી કરવી એને આપણે મોરલી રોંગ કન્સિડર કરીએ છીએ, એટલે આપણા માટે ગુનો બને છે, સામાજિક ગુનો. બરાબર? તો એ એક પર્સપેક્ટિવથી આપેલું છે કે જો કોઈ વસ્તુ ફેર છે તો એ મોરલી સાચી હશે, અનફેર જે છે એ મોરલી ખોટી હશે. એની માર્કેટ હેઝ ધ એલિમેન્ટ ઓફ અર્નિંગ પ્રોફિટ, competition, risk and uncertainty. Even with the presence of all these elements, the element of moral is necessary. બરાબર? આ દરેક વસ્તુ હોય તો મોરલ જે છે એનું એલિમેન્ટ નેસેસિટીમાં આવી જાય છે. કારણ એનું એકમાત્ર એટલું જ છે કે આ દરેક વસ્તુ તમે લોકોને નુકસાન પહોંચાડ્યા વગર કરો છો તો જ તમે સારો બિઝનેસ છો એવું સાબિત થાય. બાકી નુકસાની પહોંચાડીને કરો છો તો એનાથી લોકોને આઈડિયા આવી જશે કે તમે ખોટી રીતે જે છે એ પ્રમોટ કરો છો. એમાં એવું કહે છે કે the producer to promote his sales should not apply any unfair means like abusing or harassing others' products. બીજાની પ્રોડક્ટ જે છે એને નુકસાન પહોંચાડવા માટે એનાથી તમે નુકસાન જે છે એ ક્રિએટ કરીને પોતાની પ્રોડક્ટને પ્રમોટ કરો છો તો એ કોઈ સારી વસ્તુ નથી, અને એનાથી બિઝનેસ મોરલી કરેક્ટ છે એવું સાબિત થતું નથી. એન્ડ ઇટ વિલ બી ધી પાર્ટ ઓફ અનફેર કોમ્પિટિશન. ફાઇન. આગળ કહે છે કે હી શુડ નોટ ક્રિએટ એની ટ્રબલ અગેન્સ્ટ ધી સેલ્સમેન ઓફ ધી રાઇવલ્સ. હવે આજે માર્કેટની અંદર તો એક સાથે કેટલી બધી કંપની ઓપરેટ થતી, બધી કંપનીને આઈડિયા હોય જ કે એનો પોતાનો રાઇવલ કોણ છે. બરાબર? આજે હું 4-5 વર્ષથી ઓપરેટ થાઉં છું કોઈ માર્કેટની અંદર, તો 40 વર્ષની કંપની જે છે એ મારો રાઇવલ નથી. મારો રાઇવલ તો એ છે કે જે મારી સાથે ઓપરેટ થયેલું છે. ફાઇન. સો પહેલી વસ્તુ તો એ છે કે તમે રાઇવલરીને કેવી રીતે જુઓ, એવા પર્સપેક્ટિવથી જે છે એ તમે એને મૂકો છો તમારી સામે કે બીજાની સામે, એ મેટર કરે છે. બરાબર? તો એ એક વસ્તુ છે કે તમે રાઇવલને કેવી રીતે કન્સિડર કરો છો, અને આ જેટલા પણ રાઇવલ કંપનીઝ જે છે એના સેલ્સમેન લોકો, બરાબર, એ લોકો જે છે એ એની સામે તમારે કોઈ પણ પ્રકારની ટ્રબલ ક્રિએટ કરવાની નથી. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે અનલોફુલી ઓર ઇનલીગલી એ લોકો જે છે એ બીજાની સામે હર્ડલ્સ ક્રિએટ કરતા હોય છે. બીજાની સામે હર્ડલ્સ ક્રિએટ કરવાથી બેઝિકલી તમને કોઈ પણ પ્રકારનો બેનિફિટ થતો નથી. ફાઇન.
આગળ તમને કહે છે કે ફોર પર્સનલ બેનિફિટ્સ ધ પ્રોડ્યુસર શુડ નોટ ડિક્લેર રાઇવલ્સ બિઝનેસ સિક્રેટ એન્ડ ઇન્ફોર્મેશન. બરાબર, એક વસ્તુ છે કે તમે બીજાને જે છે એ નુકસાન પહોંચાડવા, બીજાની કંપનીને કે તમારો પર્સનલ બેનિફિટ ગેઇન કરવા માટે તમારે એવું ન કરવું જોઈએ કે રાઇવલ બિઝનેસ જે છે એના બિઝનેસ સિક્રેટ ઇન્ફોર્મેશનને તમે રિવીલ કરી દો માર્કેટમાં, જેથી કરીને એની કંપની ઉપર જેટલા લોકોએ ટ્રસ્ટ મૂક્યો છે એનો ટ્રસ્ટ જે છે એ ખોરવાઈ જાય. because it is illegal or unlawful act in nature. અને એવું કરવાથી તમારી કંપની જે છે એ ઊંચી છે, એ હાઈ ક્વોલિટી છે કે સારી છે એવું કાંઈ સાબિત થતું નથી. ફાઇન. The producer maintains the interest of employees and the venture holders, shareholders and investors. પ્રોડ્યુસર જે છે એનું કામ હોય છે એમ્પ્લોયને સાચવવું, વેન્ચર હોલ્ડરને સાચવવું, શેર હોલ્ડરને સાચવવું અને જેટલા મોટા મોટા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જે છે એને સાચવવું. એનાથી જ સાબિત થાય છે કે તમારી કંપની જે છે એટલી સ્ટ્રોંગ રહેશે, આગળ જતાં તમારી કંપની જે છે એ કેટલી વસ્તુ જે છે એની એફિશિયન્સી ક્રિએટ કરી શકશે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ થ્રુ જે છે એ આની અંદર આપેલું છે. આગળ કહે છે કે at last to control unfair monopoly, government has passed an important act that is known as MRTP Act in 1969. Monopolies Restrictive Trade Practices. બરાબર, MRTP Act 1969 ની અંદર દાખલ કરવામાં આવ્યો, જેથી કરીને લોકો જે છે એ મોનોપોલી ક્રિએટ કરતા બંધ થાય. કોઈ પણ વસ્તુની અંદર એ લોકો એટલા એક્સેસિવ રિસોર્સિસ નાખી દે કે એક્સેસિવ ઇન્વેસ્ટમેન્ટ કરી દે છે કે બીજા લોકો જે છે એ જગ્યાએ એન્ટર થવાથી ડરે છે. અને જે જગ્યાએ એન્ટર થવાથી લોકો ડરે છે એ બેસિકલી તમારા માટે એક મોનોપોલી ક્રિએટ કરે છે. તમારી મોનોપોલીના લીધે બીજા લોકો જે છે એ લોકો બિઝનેસ કરી શકતા નથી, કાં તો એનું માર્કેટ ભાંગી જાય છે. તો એ બેસિકલી ખોટી વસ્તુ છે અને હકીકત એ થવી જોઈએ. ફાઇન. આગળ તમને કહે છે MRTP, Monopoly and Restrictive Trade Practices, its main function is to prevent the unreasonable or lessening competition in the production, supply or distribution of any goods or services. એનું કામ જ એ છે કે કોઈ પણ પ્રકારના ગુડ્સ કે કોઈ પણ પ્રકારની સર્વિસીસ જે હોય એમાં અનરિઝનેબલ પ્રેક્ટિસીસ થતી હોય તો એને અટકાવવું. બરાબર, તો એ એક પર્સપેક્ટિવ તમને આપેલું છે કે ભાઈ એક વખત જે છે એ તમે કોઈ પણ ગુડ્સ અથવા તો જે કાંઈ પણ વસ્તુ પ્રોડ્યુસર્સ છે, બરાબર, પ્રોડક્શન્સ છે તમારું, એને તમે માર્કેટની અંદર મૂકવા માંગો છો તો આવા લોકો તમને નડશે, મોનોપોલી મળે. બરાબર, અને જે લોકો તમને નડશે બેસિકલી તમારા માટે ફેર કોમ્પિટિશન ક્રિએટ કરતા નથી. ફાઇન. તો અનફેર કોમ્પિટિશનને અટકાવવા માટે સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે છે એ ડિસ્ચાર્જ કરેલી છે. કોના ઉપર? તો કે ઓર્ગેનાઇઝેશન ઉપર. બરાબર, અને આ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે છે એને એ લોકોએ બહુ ઇફેક્ટિવલી પરફોર્મ કરવાની રહેતી હોય છે. કારણ કે તમે સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે છે એ ફૂલફિલ કરો છો તો એવું સાબિત થશે કે તમે કોઈક એવા વેથી જે છે એ પ્રોડક્શન કરવા માંગો છો કે જેનાથી તમે લોકો સાથે કનેક્ટેડ રહેવા માંગો છો. અધરવાઇઝ તો લોકોને ખબર જ છે કે કંપની ખોટી વસ્તુ બનાવે છે, બરાબર, કે પછી કંપની જે છે એ એવી કોઈ વસ્તુ બનાવે છે કે જેનાથી પ્રોડક્ટિવિટી ક્રિએટ થતી નથી, માર્કેટમાં પણ ઉલટાનું નુકસાન થાય છે. બરાબર, મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટથી પોતાની પ્રોડક્ટને પ્રમોટ કરે છે તો એ વસ્તુ ચાલે નહીં. તો પહેલું તમને આપેલું છે સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંદર પબ્લિક ઇમેજ. કંપનીએ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કરવાની રહે છે કારણ કે પોતાની પબ્લિક ઇમેજ જે છે એને સારી બનાવવા માંગે છે, એને મેન્ટેન કરી રાખવા માંગે છે. અને જો પબ્લિક ઇમેજ તમારી મેન્ટેન થાય તો તમે માર્કેટની અંદર ફેર કોમ્પિટિશનની અંદર છો એવું તમે કન્સિડર કરાવી શકો લોકોને, અને લોકોના મનમાં તમે એવો વિશ્વાસ બેસાડી શકો. બરાબર, તો પબ્લિક ઇમેજ ક્રિએટ કરવી ઇઝ મસ્ટ, અને મસ્ટ કરતાં ઇટ ઇઝ નેસેસરી. બરાબર, નેસેસરી એટલે જ છે કે આ બધી વસ્તુ જે છે એ
તમારી જે છે એ ગુડવિલને અફેક્ટ કરશે. બરાબર, તમે કેટલી સ્ટ્રોંગલી લોકો સાથે કનેક્ટ થાઓ છો, એના માટે તમે શું કરો છો, બેઝિકલી સોસાયટી માટે તમે કેટલા એફર્ટ્સ કરવાના છો, સોસાયટી જે છે એ તમારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એ વસ્તુ તમારા સાઈડથી સાબિત થવી એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ફાઇન, કારણ કે એ જ તમારી ગુડવિલ ક્રિએટ કરશે અને એ જ માર્કેટની અંદર તમને ઇફેક્ટિવ જે છે એ રિટર્ન અપાવડાવશે, પ્રોફિટ અપાવડાવશે. અને તમારે પ્રોફિટ ક્રિએટ કરવું તો જરૂરી છે કે સોસાયટી માટે તમારે કંઈક કરવું પડે. ફાઇન, સો એ એક પર્સપેક્ટિવ તમને આપેલો છે પબ્લિક ઇમેજની અંદર. સેકન્ડ તમને કહે છે ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ. તમે એવી કંપની બનો છો કે જે કર ચોરી નથી કરતી, કે જે સરકારના બધા રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે એને ફોલો કરે છે, તો સરકાર પણ તમને કંઈક સબસિડી આપશે, તમને કંઈક રિલેક્સેશન આપશે. બરાબર, તો તમે ગવર્મેન્ટના રેગ્યુલેશન્સ જે છે એ સારી રીતે ફૂલફિલ કરતા હોય, સારી રીતે જે છે એ પરફોર્મ કરતા હોય, તો સરકારની એમ થાય કે ચાલો કંપની જે છે એ એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરે છે, માર્કેટમાં સારી પ્રોડક્ટ દે છે, ડોમેસ્ટિક ડિમાન્ડને પૂરી કરે છે, તો ચલો એને આપણે સબસિડી આપીએ. બરાબર, તો ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ જે છે, રૂલ્સનું જે છે એ ફૂલફિલમેન્ટ કરવું એ પણ તમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો એક ભાગ જ છે. ફાઇન, સો પર્ટિક્યુલર જે છે એ આ સેશનની અંદર આપણે ડિસ્કસ કર્યું અબાઉટ ધી ફેર એન્ડ અનફેર કોમ્પિટિશન. અહીંયા આપણે જે છે એ ફેર કોમ્પિટિશનને ડિસ્કસ કરીએ છીએ. કમ્યુનિકેશનમાં જે છે એ અનફેર કોમ્પિટિશન કેવું હોય છે, કેવા કેવા રીઝન્સથી જે છે એ બિઝનેસમેન લોકો કરે છે એ વસ્તુ, એના ઉપર ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.